નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં પકડાયેલા ગેરકાયદેસર દારૂ વિરુદ્ધ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શામળાજી ખાતે જપ્ત કરાયેલા દારૂના જથ્થાને રોલર ફેરવી નષ્ટ કરવામાં આવ્યો હતો. મોડાસા ડિવિઝન હેઠળના 6 પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ કેસોમાં જપ્ત કરાયેલા વિદેશી અને દેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. કુલ 304 જેટલા ગુનાઓમાં પકડાયેલા દારૂનો મુદ્દામાલ જાહેર રીતે નષ્ટ કરવામાં આવ્યો. આ કાર્યવાહી દરમિયાન આશરે 9 કરોડ 15 લાખ રૂપિયાની વધુ કિંમતના ગેરકાયદેસર દારૂ પર રોલર ફેરવી નષ્ટ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી એસડીએમની અધ્યક્ષતામાં જિલ્લા ડીવાયએસપી 7 પીઆઈ 7 પીએસઆઈ અને 65 જેટલા પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું હતું કે ગેરકાયદેસર દારૂના વેપાર પર કાબૂ મેળવવા માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. આજે મોડાસા ડિવિઝનના કુલ ટોટલ 7 પોલીસ સ્ટેશન છે. એમાંથી 6 પોલીસ સ્ટેશનના જે પ્રોહિબિશનનો વિદેશી દારૂનો જે મુદ્દામાલ છે અને થોડો દેશી દારૂનો પણ છે, એ મુદ્દામાલ નામદાર કોર્ટના હુકમો મેળવી અને આજે નાશ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ જે બંદોબસ્ત છે મુદ્દામાલ નાશ કરવાનો, એમાં એક ડીવાયએસપી 7 પીઆઈ અને 7 જેટલા પીએસઆઈ અને 65 જેટલા માણસો બંદોબસ્તમાં રોકાયેલા છે અને માનનીય એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં આ મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવી રહ્યો છે.